નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આજ રોજ ચેટીચાંદનો દિવસ। ચેટીચાંદ એટલે કે સિંધી સમાજના લોકોનું નવું વર્ષ અને સાથે જ એમના પરમ પૂજ્ય વંદનીય ભગવાન શ્રી ઝૂલેલાલજીનો જન્મદિવસ, જે નિમિત્તે પૂજ્ય સિંધી પંચાયત, સમસ્ત સિંધી સમાજ, સિંધી કોલોની નવસારી દ્વારા અને સિંધી સમાજના જેટલા પણ પાકો છે, જેટલા પણ પંથો છે, તમામ દ્વારા આજરોજ ભગવાન ઝૂલેલાલજીનો જન્મદિવસ અને ચેટીચાંદની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। જે પ્રસંગે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે, શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। તો આ નિમિત્તે પ્રેમચંદભાઈ લાલવાણી અગ્રણી છે સમાજના, શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। આજે અમારા ઝૂલેલાલ સાંઈનો જન્મદિન છે। એ જન્મદિન નિમિત્તે આ પૂરો સિંધી સમાજ, તમામ મંડળો, શહેર પંચાયત, કોલોની પંચાયત, તે પછી મંડળો, શાંતિ પ્રકાશ મંડળ, બધા મળીને આજે એક શોભાયાત્રાનો આયોજન કરેલો છે। સવારે અમે પ્રભાત ફેરી હતી, જે અહીંયા ઝૂલેલાલ સાંઈના મંદિરથી કાઢીને જેપી બિસ્કિટ બેકરી ફરીને અહીંયા પૂર્ણાવતી કરી અને અહીંયાથી હવે અત્યારે બાઇક રેલીની અમારી તૈયારી છે। બાઇક રેલ કાઢીને આખા શહેરમાં ફરીને સિંધો ભવન, અમારી જે નવી સિંધી સમાજની વાડી બની છે શહેરમાં, એ ત્યાં જવાના છે। ત્યાં અલ્પાહાર અને ભક્તિભાઈનો કાર્યક્રમ છે, એ ફરીને પછી આપણે સિંધી કોલોની આવવાના છે અને 12:30થી 2:30 વાગ્યા સુધી નવજવાન છોકરાઓના ડાન્સ પ્રોગ્રામ છે, યોગા કાર્યક્રમ છે અને ઝૂલેલાલ સાંઈ પર એ લોકોએ જે કંઈ આધારિત નાટક બનાવેલું છે તે છે। અને એના પછી 3,000 થી 4,000 માણસનું જમવાનું અને ભંડારો છે। અને સાંજના આપણે અહીંયાથી શાંતિ પ્રકાશથી આશ્રમથી બહેરાણોત્સવ કાઢીને ઝૂલેલાલ મંદિરથી નીકળીને આપણે સર્કિટ હાઉસ સુધી જવાના છે। સર્કિટ હાઉસથી વિરાવલમાં અમે પૂર્ણાવતી થવાની છે। બધા જ સિંધી ભાઈઓ બહેનોને વિનંતી છે કે બધા જ આજે હાજર રહો અને આ સમાજની એકતાનો એક ઉદાહરણ આપો, એવી આપણે સૌને વિનંતી છે। અને બપોરે ભોજન પણ અહીંયા કરો। જય ઝૂલેલાલ। એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ। હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ। તો સાથે જ હરીશભાઈ મંગલાણી કે જેઓ સિંધી પંચાયત ભવનની નવી વાડી જે બનાવવામાં આવી છે એના પ્રમુખ છે, ટ્રસ્ટી મંડળના પ્રમુખ છે, તેઓ શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। નવસારી શહેર સિંધી પંચાયત દ્વારા ઝૂલેલાલ જન્મ જયંતિ નિમિત્તે આજરોજ અહીંયા એક મહાઆરતીનું આયોજન કરેલું હતું, જેમાં સિંધી સમાજના તમામ લોકો એકત્રિત થયા હતા અને નવસારી પૂજ્ય સિંધી પંચાયત, શાંતિ પ્રકાશ આશ્રમ અને તમામ મંડળો એકત્રિત થઈને જે બાઇક રેલી કાઢી હતી, એમાં અમારા શહેર સિંધી પંચાયતના પણ સભાસદો જોડાયા હતા અને અહીંયા તમામ એકત્રિત ભેગા થઈને મહાઆરતીનું આયોજન કર્યું। ત્યારબાદ અરદાસ કરવામાં આવી અને તમામ ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી આ તહેવાર ઉજવવામાં આવ્યો અને સાથોસાથ અહીંયા પ્રસાદીનું પણ આયોજન કરેલું હતું। તમામે અલ્પાહાર પણ લીધો અને ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી આ તહેવારની ઉજવણી કરવામાં આવી। સાથોસાથ આગળની પણ ઉજવણી પૂજ્ય સિંધી પંચાયત કેમ્પમાં રાખેલ છે અને તમામ અમારા સભાસદો એકત્રિત થઈને એ ઉજવણી કરશે અને ખૂબ જ આનંદથી આ ઉત્સવ થશે। તમામને ખૂબ ખૂબ શુભકામના અને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના અને શુભેચ્છા। જય ઝૂલેલાલ। તો આ પ્રમાણે ચેટીચાંદ ઉત્સવની આજરોજ ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી। તમામ સમાજના લોકો ઉપસ્થિત થયા, એક સાથે મળી બાઇક રેલીની અંદર જોડાયા, સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર જોડાયા, સૌ વન મૂકીને દાંડિયા રાસ પણ રમ્યા અને આ પ્રમાણે ચેટીચાંદની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી। તો આ જ પ્રમાણે આવા નવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ।